જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 22 જણસીઓની આવક નોંધાઈ હતી। આજે સૌથી વધુ જણસીની આવક લોકવન ઘઉંની નોંધાઈ છે। 837 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક સામે એક મણનો ઊંચો ભાવ 559 રૂપિયા નોંધાયો છે, જ્યારે ટુકડા ઘઉંની 375 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 510 રૂપિયા નોંધાયો છે। આજે ખૂબીની વાત એ કહી શકાય કે ટુકડા ઘઉંની આવકમાં જે ઘટાડો તો નોંધાયો છે, પરંતુ સાથે આજે લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની બંનેના ભાવમાં પણ ભારે તફાવત જોવા મળ્યો છે। સામાન્ય રીતે જોવા જઈએ તો ટુકડા ઘઉંનો ભાવ છે તે લોકવન કરતાં વધારે હોય છે, પરંતુ આજના દિવસે એવું બન્યું છે કે 510 રૂપિયા ટુકડા ઘઉંનો એક મણનો ભાવ નોંધાયો છે। આ સાથે 715 ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઊંચો ભાવ 2290 રૂપિયા, સાથે ચણાની 650 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 1228 રૂપિયા નોંધાયો છે। 521 ક્વિન્ટલ મગફળીની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1318 રૂપિયા, જ્યારે 732 ક્વિન્ટલ ધાણાની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1501 રૂપિયા નોંધાયો છે। વિવિધ જણસીઓની સારી એવી આવક આજે નોંધાઈ છે। કુલ 22 જણસીઓની આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવક નોંધાઈ હતી, જે સોયાબીનની 701 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 870 રૂપિયા નોંધાયો હતો। આ સાથે જીરુના પણ અત્યારે સારી એવી આવક નોંધાઈ રહી છે અને તેના ભાવ પણ અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે। 66 ક્વિન્ટલ જીરુની આવક સામે એક મણનો ઊંચો ભાવ 4484 રૂપિયા નોંધાયા છે। આ સાથે 521 ક્વિન્ટલ મગફળીની આવક અને અન્ય જણસીઓની પણ સારી એવી આવક આજે નોંધાઈ છે। આમ વિવિધ જણસીઓની આવકથી માર્કેટિંગ યાર્ડમાં આજે જણસીઓની સારી એવી આવક નોંધાઈ છે અને માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા હતા।